એમ તો પેલા આપણા મંદિરે પગે લાગી જઈએ. એ બાબા આ છે આપણું લોકેશન. કાલ બ્લોક લગાયા હતા, 2 બરસ લગાવવાના છે અને પેલો પોઠીનો માલ નાખવાનો છે. અને આ છે લોકેશન. કાલ આયા હતા પણ અધૂરું કોમ રહ્યું ને 2 બરસ છોડવાના ને 2 ઠીલીનો માલ નાખી તેથી નાસીને છૂટા આપણે. અને આ છે મંદિર. આ ચિયા કહેવાય ભગવાન એ કોમેન્ટ કરજો મિત્રો અને આપણે કોમ ચાલુ કરીશું. ને માલ ખોપવાનો હોય પેલો પોઠીનો માલ ખોપી નાખ. 2 બરસ બ્લોક તો છોડાઈ નાખશું ને માલ પેલો ખોપી નાખશું ને 2 બરસ છોડીને આપણે માલ નાખીને રેતી નાખીને પછી ઘરે જવા માટે રવાના થઈ જશું મિત્રો. વિડીયોમાં બનાવી જય માતા. જો કામકાજ હવે ચાલુ કરીશું. મિત્રો જો આપણે બ્લોક લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પટ્ટી તો મળી ગઈ છે. જો પિન્ટુ પા હમું કરી અને આ મકા આપણે બ્લોક લગાવવાનું ચાલુ છે. 2 બરસ લગાવવાના છે. 2 બરસ લગાવીને પછી માલ નાખીને રીતી નાખીને પછી છૂટા. જો રણજીતસિંહ કારીગર બ્લોક લગાવ્યું છે, લગાવી કોમેન્ટ કરજો. તમે છોડાવો તો કોમેન્ટ કરજો, આવી જશું આપણે. આ છે ઠાકોર. આ છે અમાર પિન્ટુભા. કોઈ કેવું હે? પટ્ટી મારી હે. આપણે બ્લોક ઉપાડા હા. આપણે હજી કોઈ કોમ શીખ્યા નથી. બ્લોક ને માટી ઉપાડવાનું મારું ને બધું. જો આ છે બ્લોક 2 બરસ અને ધોળા અને લાલ 2 બરસ છે. એટલે આ જગ્યા આપણે રીતી નાખીને હમું કરીશું અને 2 બરસ લગાવીશું અને સાઈડમાં આ સાઈડ દેખાય એ માલ નાખવાનો. આ સાઈડમાં પેલી સાઈડ દેખાય ને એ બધે માલ નાખીને રેતી નાખીને આપણે છૂટા થઈ જશું જવા માટે. કોમ સારું કરીશું. વિડીયોમાં બનાવીશું મિત્રો. આપણે રેતી નાખવાનું કામ ચાલુ છે. રેતી નાખીને પટ્ટી મારીને બ્લોક લગાવવાના છે. લાલ ને ધોળા 2 બરસ. વિડીયોમાં બનાવી દેજો. મિત્રો આપણે પટ્ટી મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. પટ્ટી મારવાનું અને પટ્ટી મારીને બ્લોક લગાવીશું. જો પટ્ટી મરાશે. જો કારીગર પટ્ટી મારે. બે બરસ લગાવીને માલ નાખવાનો છે. કરીએ ચીડી તો ખાય આપણે નાખા. ધરમ કરવું બહુ જરૂરી છે. ચીડી ખાઈ આપડી નાખવાનો. અને જો માલ નાખવાનું ચાલુ હોય આપણે. જો અડધો માલ તો નખાઈ ગયો હે પેલા ખૂણાઓની. અડધો માલ બાકી કોણ 2 ઠીલીનો માલ ખોપેલો આ પડ્યો. યા ઊભું રહેવા વગર ઉતવાળ કરી લે. આ સાઈડે તો નખાઈ ગયો અને આ ભાગમાં ખાલી બાકી છે. જો લો મિત્રો આપણે ઈંટું ગોઠવાનું કામકાજ ચાલુ છે. જો માલ નખાય છે. ઈંટું ગોઠવાનું કામ ચાલુ. તો ટાલ પાડવો પડે એટલે ઈંટું ગોઠવી પડે. તો લાઈનસર ઈંટું ગોઠવી લે. ટાલ પાડવાનો.
કેમ છો? ફાઇનલી 1 વાગી ગયો અને ખાવાનો ટાઈમ થઈ ગયો અને 5 છોરી ખીરી સિમેન્ટ નાખવાનો કોપી કોળી મળે અને આપણે ખાવા ખાઈને 15 મિનિટ આરામ કરીને ઊભા થઈ જઈશું. જેમ કે ખોજે પટાવવું પડશે. બ્લોક લગાઈ ગયા છે અને ખાલી ઉપરમાં રેતી ભભરાવાની અને માલ નાખવાનો હા પોટ થઈ માલ એકલા ખોપવાનો એટલે 15 મિનિટ આરામ કરીને આપણે માલ ખોપવા જતા રહેશું. એ વિડીયોમાં બનાવી દેજો મિત્રો. એમાં મિત્રો કામકાજ એટલે આવી માલ નખાઈ ગયો છે. બધો માલ નખાઈ ગયો, ખાલી રેતી નાખવાની બાકી છે. જોલો પેલી મકા તો રેતી નખાઈ ગઈ, મંદિર મકા રેતી નાખી દીધી છે. ખાલી આટલો ભાગ બાકી છે. આટલો ભાગ પૂરો કરીને આપણે ફાઇનલી ઘરે જવા માટે નીકળી જઈશું. વિડીયોમાં બનાવી રહેજો. જો કારીગર રેતી નાખી દીધી અને આટલો ભાગ બાકી, આટલો નાસીને માલ તો બધો નખાઈ ગયો છે અને ખાલી આટલો ભાગ રેતી નાસીને ઘરે જવા માટે નીકળી જઈશું. વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. કેમ છો બધા? મજામાં? આપણે 100 વાગી ગયા, 6:30. આપણે બધું કામ પડી ગયું છે. માલ નાખવાનું, બ્લોક લગાવવાનું, રેતી નાખવાનું ને આપણે નીકળીએ. મોડું કરવું નથી મિત્રો. મારે શિવરી 3 કિલોમીટર રાણીને લઈને જવાનું હોય એટલે આપણે મોડું કરવું નહીં. જઈને નાવું હોય વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. જય માતા. મિત્રો કેમ છો? 3:30 વાગી ગયા અને માલ નાખવાનું ચાલુ છે. બ્લોક લગાવવાનું કામ પડી ગયું અને ખાલી માલ કામ થઈ ગયું છે. અમારા રણજીતસિંહ કારીગર માલ નાખે છે. સાફ થઈ ગઈ. હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. જો ચોકો વખાઈ ગયું ને કોઈક લેવા જો. હવે આપણે રિક્ષા ચાલુ થઈ ગઈ. હવે ઘરે જઈએ.